ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાનો ભવ્ય પ્રચાર। રાજકોટમાં ઢોલ નગારા સાથે પાટીદારના ગઢમાં સ્વાગત। રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી 100ની નોટનું બંડલ ઢોલીને આપ્યું। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું ત્યારથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે। જોકે આજથી તેઓએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને દુકાનોમાં પહોંચી રૂપાલાએ ભાજપને જીતાડવા માટે પ્રચાર શરૂ કર્યો છે, જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો। ઠેર ઠેર રૂપાલાને હાર પહેરાવવામાં આવ્યા હતા તો ગુલાબના ફૂલોથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી નેતા ઉપર ફેરવી પાછું ખિસ્સામાં મૂકી 100ની નોટનું બંડલ ઢોલીને આપ્યું હતું। આજે રાજકોટમાં પાટીદારનું ગઢ ગણાતા કુવાડવા રોડ ઉપર રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો। આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।